કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શીખીશું ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 2 પ્રાણીઓમાં પોષણ. આજના આ વિડીયોમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો. પહેલું, મનુષ્યમાં પોષણના સ્તરના મુખ્ય તબક્કા ગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ અને મળત્યાગ છે. બીજું, યકૃત એ માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. ત્રીજું, જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે, જે ખોરાક પર કાર્ય કરે છે. ચોથું, નાના આંતરડાની અંદરની દિવાલમાં આંગળી જેવા ઘણા પ્રવર્ધો આવેલા છે, જેને રસાંકુરો કહે છે. પાંચમું, અમીબા તેના ખોરાકનું પાચન અન્નધાનીમાં કરે છે. પ્રશ્ન 2. સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ પર નિશાની કરો. પહેલું, સ્ટાર્ચનું પાચન જઠરમાં શરૂ થાય છે. જવાબ ખોટું. બીજું, જીભ ખોરાકમાં લાળ રસ ભેળવવામાં મદદ કરે છે. જવાબ સાચું. ત્રીજું, પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે. જવાબ સાચું. ચોથું, વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય સુધી તેને ચાવે છે. જવાબ સાચું. પ્રશ્ન 3. સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, ચરબીનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? જવાબ નાના આંતરડામાં. બીજું, અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે શામાં થાય છે? જવાબ મોટા આંતરડામાં. પ્રશ્ન 4. કોલમ 1 માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો. જવાબ, ખોરાકના ઘટકો એ પાચનની પેદાશો છે. કાર્બોદિતનું ડાયજેશન થઈને શર્કરામાં ફેરવાય છે. વળી પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડમાં અને ચરબીનું પાચન થઈને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવાય છે. પ્રશ્ન 5. રસાંકુરો એટલે શું? તેનું સ્થાન અને કાર્ય જણાવો. જવાબ, રસાંકુરો, જેને આપણે વિલી પણ કહીએ છીએ, એ આંગળી જેવા નાના પ્રવર્ધો એટલે કે ઉપસેલા ભાગો હોય છે. તેનું સ્થાન, તે આપણા પાચન તંત્રના નાના આંતરડાની અંદરની દિવાલ પર આવેલા હોય છે. કાર્ય, રસાંકુરો પાચિત ખોરાકના શોષણ માટે સપાટી વિસ્તાર વધારે છે, જેના કારણે પોષક તત્વો સરળતાથી રક્તમાં શોષાઈ જાય છે. વધુ સપાટી એટલે વધુ શોષણ અને વધુ પોષણ. પ્રશ્ન 6. પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે? ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે મદદરૂપ થાય છે? જવાબ, પિત્તરસ એ યકૃતમાં ઉત્પન્ન થાય છે અને તેનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. તે ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે. પિત્તરસ ચરબીના મોટા ગોળકોને નાના ટીપાંમાં વિભાજિત કરે છે, જેથી ચરબીનું પાચન સરળતાથી થઈ શકે અને આમ ચરબીનું પાચન થઈને નાના આંતરડામાં તે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવાય છે. પ્રશ્ન 7. એવા કયા કાર્બોદિત ઘટકો છે જેનું વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્યો કરી શકતા નથી? શા માટે? જવાબ, સેલ્યુલોઝ એવું કાર્બોદિત ઘટક છે જેનું પાચન વાગોળનાર પ્રાણીઓ કરી શકે છે પરંતુ મનુષ્યો કરી શકતા નથી, કારણ કે મનુષ્યના પાચન તંત્રમાં સેલ્યુલેઝ ઉત્સેચક હોતું નથી. તેથી સેલ્યુલોઝનું પાચન થઈ શકતું નથી. જ્યારે વાગોળનાર પ્રાણીઓના જઠરમાં રહેલા સૂક્ષ્મજીવો સેલ્યુલેઝ ઉત્પન્ન કરે છે, જેના કારણે તેઓ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે. પ્રશ્ન 8.
આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે? જવાબ: ગ્લુકોઝ એક સરળ શર્કરા છે જે પાચન વિના જ ઝડપથી રક્તમાં શોષાઈ જાય છે, જ્યારે અન્ય કાર્બોદિત પદાર્થોનું પહેલા ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે અને ત્યારબાદ જ તે રક્તમાં શોષાય છે. આથી ગ્લુકોઝમાંથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે. પ્રશ્ન 9. આપેલ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સામેલ છે તે જણાવો. પહેલું, ખોરાકનું શોષણ. જવાબ: ખોરાકનું શોષણ નાના આંતરડામાં થાય છે. બીજું, ખોરાક ચાવવાની ક્રિયા. જવાબ: ખોરાક ચાવવાની ક્રિયા એ મુખ ગુહા એટલે કે મોંમાં થાય છે. ત્રીજું, બેક્ટેરિયાને મારવાની ક્રિયા. જવાબ: જઠર. ચોથું, ખોરાકનું સંપૂર્ણ પાચન. જવાબ: નાનું આંતરડું. પાંચમું, બળ નિર્માણ. જવાબ: મોટું આંતરડું. પ્રશ્ન 10. અમીબા અને મનુષ્યના પોષણમાં એક સામ્યતા અને જુદાપણું બતાવો. જવાબ: સમાનતા. અમીબા અને મનુષ્ય બંનેમાં હોલોઝોઇક પ્રકારનું પોષણ જોવા મળે છે. વિભિન્નતા. મનુષ્ય ખોરાકનું ગ્રહણ મોં દ્વારા કરે છે, જ્યારે અમીબા ખોરાકનું ગ્રહણ ખોટા પગ દ્વારા કરે છે. પ્રશ્ન 12. પાચન તંત્ર દર્શાવતી આકૃતિનું નામ નિર્દેશન કરો. જવાબ તમને અહીં આપેલો છે. મુખ ગુહાથી શરૂ કરીને મળદ્વાર સુધી બધા જ પાચન અંગોનું નામ નિર્દેશન અહીં આપેલું છે. પ્રશ્ન 11. કોલમ 1 માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો. જવાબ: લાળ ગ્રંથિ એ લાળ રસનો સ્ત્રાવ છે. જઠરમાં એસિડનો સ્ત્રાવ થાય છે. યકૃતમાં પિત્તરસનો સ્ત્રાવ. મળાશય એ અપાચિત ખોરાકનો સંગ્રહ કરે છે. નાના આંતરડામાં પાચન પૂર્ણ થાય છે. મોટા આંતરડામાં પાણીનું શોષણ થાય છે. પ્રશ્ન 13. શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ? ચર્ચા કરો. જવાબ: ના, આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી શકતા નથી, કારણ કે તેમાં મુખ્યત્વે સેલ્યુલોઝ હોય છે. મનુષ્યના શરીરમાં સેલ્યુલેઝ ઉત્સેચક હોતું નથી, તેથી સેલ્યુલોઝનું પાચન થઈ શકતું નથી. આથી માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ ખાઈને આપણે જીવિત રહી શકતા નથી. તો મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. બધા પ્રશ્નો પણ પૂર્ણ થાય છે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.